હેલો સ્ટુડન્ટ્સ, તમે અહીંયા સ્ક્રીન પર જોઈ શકો છો ફર્સ્ટ ક્લાસ લીવરનું એક્ઝામ્પલ છે. આવું જ આપણે સિન્ફિંગ સ્ટુડિયોની અંદર પ્રેક્ટિકલ રેડી કરવાનું છે. તો એના માટે તમારે એક હેન્ડ ઇમેજની જરૂર પડશે, જે તમે કોઈ પણ પેઇન્ટ વિન્ડોમાં ડ્રોઈંગ ટૂલમાં તમે ડ્રો કરી શકો છો. અધરવાઇઝ ગૂગલમાંથી તમે એની ઇમેજ છે ડાઉનલોડ કરી શકો છો. તો આપણે સિન્ફિંગ સ્ટુડિયો ઓપન કરીએ સૌપ્રથમ. હવે અહીંયા કેનવાસની અંદર એક બેકગ્રાઉન્ડ આપણે સેટ કરીશું. એના માટે હું રેક્ટેંગલ ટૂલનો યુઝ કરીશ અને અહીંયા કેનવાસ ઉપર રેક્ટેંગલ છે એને ડ્રો કરીશ આવી રીતે કેનવાસની સાઇઝ પ્રમાણે. હવે આનો કલર છે, અહીંયા હું કલર લેયર્સ એપ્લે કલર પર અહીંયા કલર ઉપર હું ક્લિક કરીશ અને કોઈ પણ કલર છે હું એને સિલેક્ટ કરી દઈશ. તો અહીંયા એક કલર સિલેક્ટ કરું છું, ઓકે આપું છું. ત્યારબાદ હવે અહીંયા ટ્રાયંગલ ડ્રો કરવાનું છે. તો ટ્રાયંગલ ડ્રો કરવા માટે હું પોલિગન ટૂલનો યુઝ કરું છું અને અહીંયા ટ્રાયંગલ છે એને હું ડ્રો કરું છું. ટ્રાયંગલ નો કલર છે, અહીંયા કલર છે એના પર હું ક્લિક કરીશ અને એનો કલર ચેન્જ કરીશ અને ઓકે ઉપર ક્લિક કરીશ. તો ટ્રાયંગલ નો કલર ગ્રીન રાખવો છે, રેક્ટેંગલ નો અલગ રાખવો છે, બરાબર. તો બેના કલર મિક્સ થઈ ગયા છે. ફરીથી કલર છે હું ચેન્જ કરી નાખીશ. તો તમે અહીંયા જોઈ શકો છો કલર છે ચેન્જ થઈ ગયા છે. ઓકે, હવે આ ટ્રાયંગલ છે અને પ્રોપરલી સ્ક્રીનમાં એડજસ્ટ કરી નાખીએ આવી રીતે. ડક છે એને ઇનસાઇડ આઉટસાઇડ ડ્રેગ કરી અપ ડાઉન, અપ અને ડાઉન ડ્રેગ કરીને પણ તમે એની સાઇઝ છે એને એડજસ્ટ કરી શકો છો. ગ્રીન ડક પર ક્લિક કરી રેક્ટેંગલને મિડલમાં મૂવ કરી લેશું પ્રોપરલી. હવે આપણે લાઇન ડ્રો કરવા માટે એસપી લાઇન ટૂલનો હું યુઝ કરીશ. એસપી લાઇન ટૂલ પર ક્લિક કરી એનું સેકન્ડ લેયર છે ક્રિએટ એન આઉટલાઇન લેયર સિલેક્ટ કરવાનું છે. હવે લાઇન જ્યાંથી ડ્રો કરવાની શરૂઆત કરવી છે ત્યાં હું રેક્ટેંગલ ટૂલ રાખી માઉસની લેફ્ટ કી પ્રેસ કરીને લાઇન ડ્રો કરીશ અને જેટલી લાંબી લાઇન ડ્રો કરવી છે એ પોઈન્ટ નક્કી કર્યા બાદ 2 ટાઈમ ક્લિક કરીશ. એટલે તમે જોઈ શકો છો લાઇન ડ્રો થઈ ગઈ છે. હવે ટ્રાન્સફોર્મ ટૂલ ઉપર ક્લિક કરીશ, પછી લાઇન ઉપર હું ક્લિક કરીશ અને આવી રીતે ડક છે એને મૂવ કરીશ અને લાઇનને પ્રોપરલી સ્ક્રીન પર એડજસ્ટ કરી લઈશ. ઓકે, લાઇન છે પ્રોપરલી સ્ક્રીન પર એડજસ્ટ થઈ ગયા બાદ આપણે રેક્ટેંગલ ડ્રો કરવાનું રહેશે. તો એના માટે હું રેક્ટેંગલ ટૂલ ઉપર ક્લિક કરીશ અને અહીંયા જે છે લાઇનની એક બાજુ રેક્ટેંગલ છે એને હું ડ્રો કરીશ. હવે એનો કલર છે, અહીંયા કલર પેલેટ પર ક્લિક કરવાનું છે અને કલર તમે અહીંયાથી એનો કોઈ પણ ચેન્જ કરી શકો છો. તો એનો કલર છે ચેન્જ કરું છું. ઓકે, બંને રેક્ટેંગલ સિલેક્ટ થઈ ગયા છે અહીંયા. તો પેલા એક જ રેક્ટેંગલ છે અને હું સિલેક્ટ કરીશ અને એનો કલર છે ચેન્જ. ઓકે, હવે રેક્ટેંગલ નો કલર છે ચેન્જ થઈ ગયો છે. હવે આ સાઈડ છે આપણે હેન્ડની ઇમેજ છે એને ઇમ્પોર્ટ કરવાની છે. તો એના માટે ફાઇલમાં જશું, ઇમ્પોર્ટમાં જશું અને અહીંયાથી ઇમેજ છે એ સિલેક્ટ કરી લઉં છું અને ઇમ્પોર્ટ ઉપર ક્લિક કરું છું. એટલે તમે જુઓ છો કે એની ઇમેજ છે ઇમ્પોર્ટ થઈ ગઈ છે. હવે આ ડક છે ને આવી રીતે ઇનસાઇડ, બરાબર, આવી રીતે ડ્રેગ કરી અને તમે ઇમેજ છે એને સ્ક્રીનની સાઇઝ પ્રમાણે એડજસ્ટ કરી શકો છો. હવે આ બ્લુ ડક છે એને આવી રીતે રોટેટ કરવાથી હેન્ડ છે એ રોટેટ થશે. તો આવી રીતે હેન્ડની ઇમેજ છે અને બ્લુ ડકની મદદથી રોટેટ કરીશું. પછી ગ્રીન ડક ઉપર ક્લિક કરી હેન્ડને પ્રોપર જગ્યાએ આપણે મૂકી દઈશું. તમે જોઈ શકો છો કે સ્ક્રીન છે પ્રોપરલી એડજસ્ટ થઈ ગઈ છે. બધા ટૂલ પણ પ્રોપરલી એડજસ્ટ એની અંદર થઈ ગયા છે. હવે ત્યારબાદ શું કરવાનું છે, તો હેન્ડ ટૂલ એટલે કે હેન્ડ ઇમેજ અને એસપી લાઇન ટૂલ અને રેક્ટેંગલ, આ ત્રણેયનું આપણે ગ્રુપ કરવાનું છે. તો એના માટે ત્રણેયને કીબોર્ડમાંથી કંટ્રોલ કીની મદદથી સિલેક્ટ કરો, હેન્ડ ટૂલ, રેક્ટેંગલ અને એસપી લાઇનને, અને રાઈટ ક્લિક કરો અને ગ્રુપ ઉપર ક્લિક કરો. એટલે જોશો કે ત્રણેયનું ગ્રુપ રેડી થઈ જશે.
હવે ત્યારબાદ ગ્રુપને સિલેક્ટ કરો, ઓનલી ગ્રુપને સિલેક્ટ કરો એટલે તમે અહીંયા હેન્ડલ છે એ જોઈ શકશો. હવે એનિમેટ એડિટિંગ મોડ છે એને ઓન કરો, કી ફ્રેમ ઉપર ક્લિક કરતા જાઓ અને આ બ્લુ ડક દેખાય છે, બ્લુ ડકને અપ સાઈડ ડાઉન સાઈડ મૂવમેન્ટ આપતું જવાનું છે આવી રીતે સ્લોલી, અને કી ફ્રેમ ઉપર ક્લિક કરતા જવાનું છે એટલે તમે એની ઇફેક્ટ છે એ જોઈ શકો છો કે બ્લુ ડકને મૂવ કરવાથી ઇફેક્ટ છે એ જોઈ શકાય છે. તો આવી રીતે મૂવમેન્ટ આપીશું. એનિમેટ એડિટિંગ મોડ છે ને ઓફ કરી દેશું. ફાઇલમાં જશું, પ્રિવ્યુમાં જશું, શોર્ટકટ કી F11 નો પણ યુઝ કરીશું. બિગિન ટાઈમ પર ક્લિક કરવાનું છે, એન્ડ ટાઈમ પર ક્લિક કરવાનું છે. એન્ડ ટાઈમ છે અહીંયા આપેલો છે 107F, તો અહીંયા 107F છે સિલેક્ટ કરી લઉં છું અને પ્રિવ્યુ ઉપર ક્લિક કરવાનું છે. આ સ્ક્રીનને મેક્સિમાઇઝ કરી નાખવાની છે અને પ્લે બટન પર હું ક્લિક કરું છું તો તમે જોઈ શકો છો કે આપણે જે ઇફેક્ટ આપી છે એ વર્ક કરે છે. હવે આને હું ક્લોઝ કરું છું. આ ઇમેજને આપણે રેન્ડર બનાવી છે તો એના માટે ફાઇલ પર જવાનું છે, રેન્ડર, શોર્ટકટ કી F9 નો પણ યુઝ કરી શકો છો. હવે આનું લોકેશન છે હું સિલેક્ટ કરી લઉં છું, તો ડેસ્કટોપમાં મારે આને સેવ કરવી છે અને નામ આને આપવું છે synfig6.avi છે તો નામ એ જ રહેવા દઈએ છે synfig6, અને એક્સટેન્શન હું ખાલી ચેન્જ કરીશ .gif અને ઓકે ઉપર ક્લિક કરીશ. અને અહીંયા પણ ટાઈમ છે એ સિલેક્ટ કરવાનો છે, ટાઈમ 107F છે તો 107F, ડ્યુરેશન પણ 107F અને રેન્ડર ઉપર ક્લિક કરવાનું છે એટલે તમે જોઈ શકો છો કે અહીંયા રેન્ડર પ્રોગ્રેસ છે ચાલુ થઈ ગઈ છે. ઓકે, હવે આ કમ્પ્લીટ પણ થઈ ગઈ છે, 100% અહીંયા બતાવે છે. આ સ્ક્રીન હું મિનિમાઇઝ કરીશ. હવે આપણે નામ આપેલું આ ડેસ્કટોપ છે ને રિફ્રેશ કરીશ એટલે તમે જોઈ શકો છો કે અહીંયા સિન્ફિંગ એનિમેશન 6 જે આપણે નામ આપેલું હતું એ રેન્ડર ઇમેજ રેડી થઈ ગઈ છે. એના પર હું 2 ટાઈમ ક્લિક કરીશ એટલે રેન્ડર ઇમેજ છે એ ઓપન થશે. તો તમે જોઈ શકો છો કે આ આપણું જે પ્રેક્ટિકલ છે એ વર્ક કરે છે પ્રોપરલી. તો આવી રીતે તમે સિન્ફિંગની અંદર છે એ પ્રેક્ટિકલ રેડી કરી શકો છો, એનિમેશન કોઈ પણ બનાવી શકો છો, વિડીયો છે ક્રિએટ કરી શકો છો.